નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વાઘોડિયાના નરબતપુરા પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આયોજિત કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના પ્રમુખ સનંતભાઈ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે સાથે વિચારતા સમુદાય સમર્થન સંસ્થા દ્વારા વાઘોડિયા તાલુકાના 26 જેટલા લાભાર્થીઓને રહેણાંક માટેના પ્લોટ ફાળવણી સનત તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાના હસ્તે આપવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર। आज 26 जान्युआरीना हिसाब से अमने बहुत सरस काम कर्यु छे अने सुनील साहेबे बहुत मेहनत करी छे। આજે આપણા દેશના અને વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે ઘર વિહોણાને ઘર મળે એ માટે થઈને અમારા વાઘોડિયા તાલુકા ખાતે વિચરતી જાતિના 26 લોકોને આજે સનદ આપી અને ઘરના માલિક બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। વાઘોડિયા તાલુકાની અંદર અત્યારે માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ પણ ચાલુ થયા છે। એટલે અમારા કાર્યકર મિત્રો અને તમામ અધિકારી તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવી છે કે દરેક ગામમાં ફરીને જે કોઈ લોકો ઘર વિહોણા છે એ આપણા વડાપ્રધાનનું સપનું છે કે ઘર વિહોણો કોઈ પણ વ્યક્તિ રહેવો ના જોઈએ। એટલા માટે થઈને તમામ ગામમાં તલાટીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે કોઈ ઘર વિહોણા લોકો છે એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવો। સાથે સાથે આજે વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામ ખાતે નવીનીકરણ શાળાના ખાતમુહૂર્તમાં આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, મામલતદારશ્રી અને આજુબાજુના અમારા એપીએમસીના ચેરમેન માન્ય સનતભાઈ, રણજીતશ્રી પૂર્વ પ્રમુખ, મામલતદારશ્રી અને તમામ શિક્ષકશ્રીઓ હાજર રહીને આજે સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે તમામને જવાબદારીઓ આપવામાં આવી છે કે ગામે ગામ ફરીને જે સરકારની યોજનાઓથી વંચિત રહ્યા છે તે લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની યોજનાઓ અને છેવાડાના માનવી પણ આનાથી વંચિત ના રહી જાય એની માટે થઈને આજે બધાને સૂચનાઓ આપતા।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें